કૃપાનિધિ મહાદેવના ચરણોમાં મારા વંદન. પૂજનીય ગુરુમાના ચરણોમાં મારા વંદન. અત્રે ઉપસ્થિત આજના કાર્યક્રમમાં આપણા માનનીય શ્રીમતી વિદ્યાબેન પટેલને મારા આદરપૂર્વક પ્રણામ. મારા વાલા અને વડીલ મારા પ્રકૃતિ દીદી અને શ્રુતિ દીદીને મારા વંદન. અને અત્રે અહીંયા ઉપસ્થિત સર્વ મહાનુભાવો, વડીલો, વાલીઓ અને નાના બાળકોને મારા સાદર પ્રણામ. મારું નામ હિમાંશી રાવલ છે. અત્યારે હું મારા અહીંયા જે આશ્રમમાં મારો અનુભવ છે લગભગ આપણે કહેવાય કે 7-8 વર્ષનો રહ્યો છે. પહેલાં એવું હતું કે જ્યારે બી અમારો જે સમય હતો એ આપણે કહેવાય કે સન્ડેના જે હતો આપણે મોર્નિંગ ટાઈમ ત્યારે હતો. તો જે સ્કૂલમાં થાકેલા હોય એટલે પછી વાલીઓને એમ થાય કે ચલો ને આજના દિવસ બાળકોને આપણે સુવા દઈએ, અત્યારે ઉઠશે આરામથી એમ. પણ જ્યારે બી અહીંયા અમારે આવવાનું હતું ને આશ્રમમાં, તો ત્યારે એક નિયમ હતો કે ના ભાઈ સવારે આપણે 10 વાગે એટલે ત્યાં ટચ થઈ જવાનું છે. થોડું બી આપણે કહેવાય ને કે 10થી થોડું બી 5-1 મિનિટ આગું પાછું થાય, બધા લોકો આવી ગયા હોય ને પછી આપણે છેલ્લા પડીએ એટલે એવું લાગે કે યાર શું હવે આપણને આગળ બેસવાની મળે. પહેલાં અમે લોકો છે ને ઝઘડતા કે ના પહેલાં આગળ કોણ બેસશે. તો થોડું બી મોડું થાય ને તો એ પછી અજબતું લાગતું કે કેમ આટલું મોડું થઈ ગયું. તો એનાથી શીખવા મળે છે કે ડિસિપ્લિન અને આપણે સમયનું જે મહત્ત્વ છે એ મેં અહીંયાથી શીખ્યું છે. પછી બીજું કહેવાય કે અહીંયા આપણે દીદીના તરફ મતલબ અહીંયા જે પડતો બ્રેક એના પછી છે ને દીદી અલગ અલગ ટાઈપ્સના ગેમ્સ અમને શીખવાડતા અને રમાડતા. એમાં પહેલું હતું કે શું કહેવાય કે આપણે રામશ્યામ હતું. એમાં કહેવાય ને કે રામ બોલે એટલે આગળ કરવાનું, પછી દીદી બોલે શ્યામ એટલે પાછળ કરવાનું. અને દીદી એટલા ફટાફટ બોલતા ને કે આપણે એકદમ કોન્સન્ટ્રેશન સાથે એનું સાંભળવું પડતું કે જો દીદી આવીને કહેશે તો આપણે આઉટ થઈ જઈશું અને પછી આપણે વિનર નહીં બનીએ. એટલે એ બી એક કાઇન્ડ ઓફ કહેવાય કે કોમ્પિટિટિવ સ્પિરિટ અહીંયાથી શીખવા મળી છે. કોન્સન્ટ્રેશન અહીંયાથી મને શીખવા મળ્યું છે. પછી હતું કે બીજી બી ગેમ્સ હતી જેમ કે કહેવાય કે બાગ બકરી, અને હું અમે બહુ રમતા. અત્યારે બી યાદ કરીએ છીએ કે યાર એ જે કહેવાય ને કે જે હતો સમય એ અમારો બહુ જ અત્યારે બહુ યાદ આવે છે. પછી બીજું બી એક મારા કહેવાય કે જે અહીંયા આશ્રમના જે પળો હતા એમાંથી મને એક ગમતું કે છે ને જે બી અહીંયા સૌથી વધારે શ્લોક કરીને આવતું મોઢે, તો ત્યારે છે ને મને આપણે ગુરુમાં દ્વારા વધારે ગિફ્ટ્સ આપણે ચોકલેટ કે મીઠાઈ મળતી, એ બી અલગ. તો એ વધારે હતું કે આજે પણ વધારે શ્લોક મોઢે કરીને આવશે અને અંદરથી હતું કે ના આજે તો આપણે બધા કરતાં વધારે શ્લોક મોઢે કરશું, ગુરુમાને સંભળાવીશું, એ ખુશ થશે ને અમને મીઠાઈ આપશે. એટલે અત્યારે એવી બધું બહુ યાદ આવે છે કે એ અલગ જ હતો સમય. પછી અત્યારે કહેવાય કે આ બધા વેલ્યુઝ ખાલી જે મતલબ હોય છે બાળકો કહેવાય કે મતલબ જે બી હોય છે મતલબ માતા પિતા એમને હોય છે કે તમારા જે બાળકો હોય એમને ફેમ મળે, સક્સેસ મળે. પણ અમુક વખતે છે ને બાળકોને ફેલિયર્સ ને આ બધું એક જ્યારે સમય આવે આગળ એટલે અમને ફેસ કરવું પડે છે. અત્યારે હું મારો અનુભવ કહું તો હું અત્યારે આપણે સ્પીપા અમદાવાદ ખાતે યુપીએસસીની મેન્સની પ્રિપેરેશન કરવા જઈ રહી છું. અને થોડાક સમય પહેલાં મને 2 થી 3 વખત ફેલિયર્સ બી મળ્યા છે. પછી મને એવું હતું કે મારામાં કંઈ ખોટ રહી ગઈ છે કે હું નથી કરી શકતી. આવા નેગેટિવ થોટ્સ મેં ફેસ કર્યા હતા. પણ હવે ભગવાનના આશીર્વાદથી કૃપા આપણે ગુરુમાના આશીર્વાદથી અત્યારે એક ફેસ થોડું આગળ હું વધી છું. એટલે એમાં શીખવા મળે છે કે જો વારે ઘડી ફેલિયર્સ આવે તો એ કેવી રીતે આપણે એને સ્વીકારીને આગળ વધીએ, એ અહીંયાથી અમને શીખવા મળ્યું છે આપણે દીદીના દ્વારા. એટલે હું અહીંયા એવું જ કહેવા માંગીશ કે જે બી તમે બાળકો આવો છો એ હંમેશા નિયમિત આવજો. તમને ઘણું બધું શીખવા મળશે, ઘણા બધા તમને સંસ્કાર, વેલ્યુઝ અને એના સિવાય બી તમને જે હવે આગળની જે લાઈફ છે જે તમે મોટા થશો એના પછી તમારે ઘણી બધી આવશે મતલબ ડિફિકલ્ટીઝ, તો એને કેવી રીતે ફેસ કરવું એ તમે નાનપણથી જ તમને શીખવા મળશે. તો બસ બધાને એટલું જ છે કે તમે દર વખતે આવજો, નિયમિત રહેજો અને અહીંયાથી ઘણું બધું શીખજો, ગુરુમાના આશીર્વાદ લેજો અને પ્રકૃતિ દીદીથી ખૂબ જ્ઞાન મેળવજો. આભાર. હરિઓમ.